શહેરમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં ચોમાસા પહેલા જ રોગચાળો વકરી રહ્યું છે। શહેરમાં ટાઇફોઇડ અને કમળાના કેસમાં ઉછાળો નોંધાયો છે। છેલ્લા એક સપ્તાહમાં દર્દીઓમાં વધારો થયો છે। શરદી, ઉધરસ, તાવ અને ઝાડા ઉલટીના થઈને 1844 કેસ પણ નોંધાયા છે। ત્યારે હવે રોગચાળો સામે આવતા મનપા દ્વારા કામગીરી પણ શરૂ કરાઈ। 292 ઘરમાં મનપા દ્વારા ફોગિંગ કરવામાં આવ્યું છે। મચ્છરોના બ્રીડિંગ મળતા 200 એકમોને હાલ નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે। हाल जो है कमला और टाइफॉइड एटले के पाणीजन्य रोगचाळाना केसीस है छेल्ला 4 सप्ताहथी जे छे वधी रह्या छे ने आवी रह्या छे। एना अनुसंधाने अमारा आरोग्य शाखानी हेल्थ टीम द्वारा जे छे ए घरे घरे जईने रेसिड्युअल क्लोरीन टेस्ट जे छे करवामां आवे छे। दर सप्ताहे 450 उपरना जे घरना छेवाडाना पाणीमां क्लोरीननी मात्रा जे छे 0.2 ते 0.5 ppm जे छे एन्श्योर करवामां आवे छे। आ मोटाभागना जे घरो जे छे एमां पाणीनुं वितरण जे छे खास करीने રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે। તો આમાં ક્લોરીનની માત્રા પૂરતી માત્રા છે જળવાઈ રહી છે। આ ઉપરાંત સર્વેલન્સ માટે જે પ્રાઇવેટ પાણી સપ્લાય કરતા જગ અથવા બરફના વિતરણકર્તાઓ છે એમને ત્યાંથી પણ આપણે ટેસ્ટિંગની કામગીરી માટે બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ કરવાના અને કોલિફોર્મ કાઉન્ટ કરવા